ગત રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું, જેમાં સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો અગ્રક્રમે રહ્યો હતો. સાથે જ ગત વર્ષે 83.22% સામે આ વર્ષે 92.80% સાથે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં પણ પ્રથમ ક્રમે રહ્યો હતો. વિદ્યાર્થીઓમાં જેણે સરસ મજાનું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે એમને તેમની મનપસંદ ફેકલ્ટીમાં એડમિશન મળે અને તેઓ પોતાની કારકિર્દી ખૂબ સરસ સારી રીતે આગળ વધાવી શકે એવી મારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાથે સાથે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અનુત્તીર્ણ થયા છે એટલે કે સફળતા પ્રાપ્ત નથી કરી શક્યા એમને પણ મારો એક મેસેજ છે કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. આવી તો અનેક પરીક્ષાઓ પાસ કરવાની હોય. ખૂબ જ દ્રઢ મનોબળ સાથે અને યોગ્ય મહેનત સાથે ફરીથી પ્રયત્ન કરવાથી આપ આ परीक्षाओं પણ सफल થઈ શકશો. अभी 12th का साइंस का रिजल्ट आया है और उसमें मुझे फिजिक्स में 90 मार्क्स है, केमिस्ट्री में 96 एंड बायोलॉजी में 99 मार्क्स हुए हैं और ऑल ओवर साइंस परसेंटेज 95 है एंड ऑल ओवर साइंस पीआर 99.75 पीआर છે. મારે ગુજકેટના પીઆર 99.99 અને પીસીબી થઈને 99.92 થઈ ગઈ. આગળ હું ડૉક્ટર એમબીબીએસ બનવા માંગુ છું. મારા ગુજકેટમાં 120માંથી 120 એટલે કે 99.99 પીઆર. ગુજરાત ફર્સ્ટ ને મોરબી જિલ્લામાં પણ ફર્સ્ટ છું. રોજે રોજ સ્કૂલે જે ચાલે એ તો કરવાનું, સિવાયનું મારું જે આયોજન હતું કે વધારાના વિષય કે કેમ કે નીટમાં 11-12 પૂછવાનું છે તો 12માનું ચાલતું એ તો કરવાનું જ, સાથે સાથે 11માં ચેપ્ટર પણ રિવિઝન કરતા જવાના. એ રીતનું મારું આયોજન હતું.